સુરતની અંદર હીરા વેપારીઓ સાથે 4 કરોડથી વધારેની ઠગાઈ કરવામાં ઇકોસેલને સૌથી મોટી સફળતા મળી છે। આ સફળતાની અંદર કાનો ઉર્ફે જે પકડાયો છે એને એ વાતની કબૂલાત કરી છે અને સામે એ તથ્યો સામે આવ્યા છે કે આણે અમેરિકાની કંપનીના નામે એક બોગસ બાયર કંપની છે ઊભી કરી હતી। જોકે પોલીસ હવે એ તપાસમાં છે કે આની સાથે કોણ ભળેલું હતું અને હજી કેટલા લોકો સાથે આવી ઠગાઈ આચરી છે। ડાયમંડ નગરી સુરતમાં હીરાના વેપારીઓ કે દલાલો સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત થવો કોઈ આશ્ચર્યની વાત નથી। સુરતના અનેક હીરા વેપારીઓ છાશવારે છેતરપિંડીનો ભોગ બને છે તો ક્યારેક હીરા વેપારીઓ પણ અન્ય વેપારીઓનું મોટી રકમનું ફુલેકું ફેરવીને ફરાર થઈ જાય છે। સુરત ઇકોસેલના જવાનોએ કેટલાક હીરા વેપારીઓ સાથે ઠગાઈ આચરનારા આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય સૂત્રધાર નીતિન કુમાર ઉર્ફે કાનાને ઝડપી લીધો। ઠગાઈની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો સુરતના હીરા વેપારી અને વિદેશી કંપનીનો ડેટા રેપનેટના માધ્યમથી મેળવ્યો, જે બાદ વિદેશી કંપનીઓના નામે બોગસ પ્રોફાઇલ બનાવી અને પછી અમેરિકાની જાણીતી કંપનીનો બોગસ બાયર બની ગયો। આ મહાઠગ વિદેશી નંબરના વર્ચ્યુઅલ વોટ્સએપની મદદથી સુરતના હીરા વેપારીઓ સાથે સીધી વાતચીત કરવા લાગ્યો। તેણે માત્ર 6 દિવસની અંદર તમામ પેમેન્ટ ચૂકવી આપવાનું કહી સુરતના કેટલાક હીરા વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો અને જાળમાં સપડાયેલા હીરા વેપારીઓ પાસેથી મોટી માત્રામાં હીરાનો જથ્થો દુબઈ અને હોંગકોંગ ખાતે મેળવી લીધો। પછી પોતાના વર્ચ્યુઅલ નંબર, ઈમેલ અને લેપટોપ આઈડીને કાયમ માટે બંધ કરી દઈને ગાયબ થઈ ગયો। સુરત ઇકોસેલે આ શાતીર આરોપી નીતિન કુમાર ઉર્ફે કાનાની ધરપકડ કરી, જે હીરા વેપારીઓને છેતરતી આંતરરાષ્ટ્રીય ઠગ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ મહાઠગે કેટલા વેપારીઓ સાથે છેતરપિંડી આચરી અને મેળવેલા હીરા ક્યાં અને કોને મોકલ્યા તે તપાસનો વિષય છે। પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે। આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે, એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વેપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે। આવી જ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અમુક અસામાજિક તત્વો, ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે। એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલ હતી। એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો। એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફોર્વર્ડના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। સુરત પોલીસની ઇકોસેલ દ્વારા અગાઉ નીતિન કુમાર ઉર્ફે કાનાની ઠગ ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ આરોપીઓ પાસેથી કરોડોની કિંમતના હીરા પણ રિકવર કરવામાં આવ્યા હતા, પરંતુ નીતિન ઉર્ફે કાના વડછક લાંબા સમયથી ફરાર હતો। સુરત સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ હોવાથી પોલીસે તેને ઝડપ્યો, જે બાદ હવે ઇકોસેલે નીતિન કુમાર ઉર્ફે કાના વડછકનો કોર્ટ મારફતે કબજો મેળવી આકરી પૂછપરછ હાથ ધરી છે। જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે 4 કરોડ ઉપરાંતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જે પૈકી 4 કરોડના હીરા અમે કબજે કરી લીધેલ છે અને કુલ 7 આરોપીઓ વિરોધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાંથી અમે 5 ઉપરાંત આરોપીઓની ધરપકડ કરી લીધેલી છે। સુરતના હીરા વેપારીઓએ રેપનેટ થકી ઓનલાઈન વેચવા મૂકેલા 4.80 કરોડના હીરાની છેતરપિંડી આચરી હતી। અમેરિકાની કંપનીના બોગસ સિમ્બોલ અને સિક્કા નીતિન કુમાર ઉર્ફે કાના વડછકે ક્યાંથી મેળવ્યા તે તપાસનો વિષય છે। અમેરિકાની ડાયમંડ કંપનીના બોગસ ખરીદદાર બની સુરતના હીરા વેપારીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા નીતિન કુમાર ઉર્ફે કાનાનું સમગ્ર નેટવર્ક, અન્ય ફરાર આરોપીઓ અંગે પોલીસને પૂછપરછ દરમિયાન વધુ સ્ફોટક જાણકારીઓ મળવાની શક્યતા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।